નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કે હું અત્યારે ખાસ કરીને ચણાના પાકના ખેતરની અંદર છું અને તમને એટલા માટે આ વિડીયો આજે બનાવવાનું કારણ છે કે હવે આમ તો આ બધાય પાકો શિયાળુ પાકો, કારણ કે જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો, ફેબ્રુઆરીની શરૂઆત થઈ ગઈ, હવે આ બધા જ પાકો લગભગ કાપણી તરફ છે. જ્યાં વહેલું ખૂબ વાવેતર થયું છે એ લોકોને તો લગભગ 10-15 દિવસની અંદર હાર્વેસ્ટિંગ થઈ જશે. થોડુંક મોડું વાવેતર છે, એની અંદર કદાચ એકાદ બે ડોઝ બાકી હશે, ક્યાંક પિયતના બાકી છે, ક્યાંક 60-70 દિવસનો ચણાનો પાક થયો છે, ક્યાંક ફૂલમાંથી પોપટા બને છે, ક્યાંક પોપટા કમ્પ્લીટ બંધાઈ ગયા છે. હવે આ અવસ્થામાં કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ? દાખલા તરીકે પહેલી કાળજી, કે જે પોપટાઓ બંધાણા છે પોપટા ખાલી ન રહે, આ પોપટાની અંદરનો દાણો સંપૂર્ણપણે વ્યવસ્થિત ભરાઈ જાય. આ તમે જોવો છો કે વેરાયટીની અંદર ખૂબ સંપૂર્ણપણે એક વ્યવસ્થિત રીતે પોપટાઓ, કારણ કે યોગ્ય માવજત થઈ છે ચણાની અંદર. વોટર સોલ્યુબલ ખાતરો 19-19 હોય, 12-61-0 હોય, 0-52-34 હોય, એના ડોઝ લાગ્યા છે. એટલે હવે છેલ્લો ડોઝ, કદાચ આ છેલ્લું ફૂલ છે, એ ફૂલમાંથી આપણે પોપટાની રાહ નથી જોવાની, પણ આ જે પોપટાઓ છે એ પોપટાઓને કમ્પ્લીટ હવે એને ભરાવદાર બનાવવા છે. આમ દબાવો તો એ દબાવવા ન જોઈએ એવી રીતના બનાવવાના છે. એટલે એક કાળજી એ લેવાની છે. બીજી, ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે આ રીતના છોડ છે, સુકાઈ ગયા છે, ખળિયું પડી ગઈ છે, ખાસ કરીને 3 નંબરની જાતમાં. તો આ સુકારાનો પ્રોબ્લેમ છે. પાંદડા ઉપરથી આમ દબાવો તો આ રીતના છોડાઈ જાય છે અને પાંદડા ઉપરથી સુકાઈ ગયા છે, તો કદાચ એ ફૂગજન્ય રોગ છે. એક તો નિષેધી વિલ્ટ એટલે સુકારાનો પ્રોબ્લેમ છે, ને ઉપરથી એસ્કોસાઇટા બ્લાઇટ, એ આ ખાસ કરીને પોપટાની અંદર પણ લાગે અને પાનની અંદર પણ લાગે. એક ફૂગથી થતો આ રોગ છે. ત્રીજી સમસ્યા ખેડૂત મિત્રોના જે મને પ્રશ્ન આવી રહ્યા છે કે આ રીતના પાંદડા, ખાસ કરીને નીચેના પાંદડા જાંબુડિયા કલરના થઈ જાય, એમાં પણ છોડ સુકાવાના પ્રશ્નો છે. તો ઘણી વખત આ તત્વોની ખામીને લીધે, ફોસ્ફરસની ઉણપને લીધે આ રીતના જાંબુડિયા પાન થઈ જાય. ઘણી વખત જીવાતોનો જ્યાં એટેક છે, મોલોમસીનો જ્યાં એટેક છે, એ પાન તાંબા વર્ણા એટલે કે તાંબા જેવા કલરના થઈ જતા હોય તો સમજી લેવું મિત્રો, અને પાન જાડા થઈ જતા હોય તો એ મોલોમસીનો એટેક એટલે કે ગળો, જેને આપણે દેશી ભાષા, અથવા એફિડનો એટેક હોય તો પણ આ વસ્તુ બનતી હોય. એટલે તમારે આ ત્રણેય પરિસ્થિતિ મેં અલગ અલગ કીધી. હવે પ્રશ્ન એ છે કે હવે જે પાકની અંદર પાકટ અવસ્થા એ છે કે છેલ્લો ડોઝ, આપણે આજે વાત જે કરીએ, અગાઉના વિડીયો ઘણા બધા ચેનલની અંદર મૂકેલા છે, તો મારે આજે જે તમને વાત કરવી છે આ ચણાના પાકની અંદર હવે છેલ્લો ડોઝ. ઉપરથી કયું ખાતર છાંટવું જોઈએ, નીચેથી શું આપી શકાય, આ જીવાત રોગના પ્રશ્નોને અટકાવવા માટે શું કરવું જોઈએ, પિયતનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું જોઈએ. તો મિત્રો ખાસ કરીને આ વાત આજે મારે આ વિડીયોની અંદર કરવી છે. તો મિત્રો, હું રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ, આજે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાનો છું. માહિતીની શરૂઆત કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, મિત્રો આ ચેનલની અંદર નવા હો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરી લો, ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય. પહેલી પરિસ્થિતિની વાત કરી દઈએ. પહેલી પરિસ્થિતિ છે આ પ્રકારની, જે આ પરિસ્થિતિ છે કે જે પાક 75-80 દિવસનો ચણાનો પાક થઈ ગયો. હવે આમાં વેરાયટીઓ અલગ અલગ પ્રકારની હોય, 3 નંબર, 5, 6, 7 અને 8 અલગ અલગ પ્રકારની જ્યારે ચણાની આપણે વેરાયટીઓ મિત્રો વાવેતર કરેલું હોય તો કઈ જાત છે એના ઉપર પણ ઘણું નિર્ભર કરતું હોય. ઘણી જાતો બિનપિયત છે. 3 નંબર છે તો એ બિનપિયત જાત છે, એની અંદર પાણી એટલા દેવાના જ નથી. જે મિત્રોએ ખૂબ પાણી આપ્યા છે, 7 નંબરની વેરાયટીઓમાં પણ ખૂબ પાણી આપ્યા તો એ લગભગ ગોઠણ સુધી ચણા આવી ગયા. હું પણ ઘણા ફળીની અંદર રખડતો હોય તો એ ચણા ગોઠણ સુધી આવ્યા છે, પણ એની અંદર ફાલ ઓછો છે. તમે વધારે પિયત અને નાઇટ્રોજનવાળા ખાતરો આપવાને લીધે આ સમસ્યા પેદા થઈ છે. તો મિત્રો, એક તો ચણાના પાકની અંદર પિયતનું નિયમન કરવું ખૂબ જરૂરી છે. એમાંય વાદળછાયું વાતાવરણ, માવઠાની જ્યારે આગાહી હોય ત્યારે પિયતનું વ્યવસ્થાપન ન કરીએ તો રોગ અને જીવાતની સમસ્યાઓ પણ વધતી હોય છે. તો આ અવસ્થાએ શું કરવું જોઈએ કે જ્યાં કમ્પ્લીટલી તમારે 0-52-33 અને બોરોન સુધીના ડોઝ આવી ગયા છે, એની અંદર આ પોપટો ખાલી ન રહે. લગભગ 90% પોપટા બંધાઈ ગયા છે, ક્યાંક ફૂલ દેખાય છે. તો હવે ફૂલની કાળજી લેવાનું છોડી દો. હવે જે પણ પોપટા બંધાણા છે અને આપણો પાક 75-80 દિવસનો થઈ ગયો છે, તો હવે કાપણીના 20 કે 25 દિવસ છે, 100 થી 105 દિવસમાં મોટા ભાગે કાપણી થઈ જતી હોય તો એને છેલ્લું પિયત આપી, જો તમારી જમીન કેવી છે, કાંપવાળી છે, ભેજ સંગ્રહ શક્તિ વધારે કરતી હોય, છેલ્લું પિયત અત્યારે અપાઈ ગયું હોય તો પિયત આપવાની પણ જરૂર નથી. હા, તમને એવું લાગે કે જ્યારે ફૂલ અવસ્થા એક પિયત આપ્યું હતું, ફૂલમાંથી 30%-25% પોપટા અવસ્થાએ આપ્યું હતું, અને પિયતને પણ 20 દિવસનો ગાળો, 15 દિવસનો ગાળો થઈ ગયો છે અને જમીન સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે, તો આની અંદર દાણો ભરાવદાર કરવા એ સમયે પિયત આપી અને ઉપરથી જે ડોઝ મારવાનો છે, ખાસ સાંભળી લેજો કાન ખોલીને. એક ડોઝ આપણે એને 0-0-50 પોટેશિયમ સલ્ફેટ, 50% પોટાશ અને 17.5% સલ્ફર. અગાઉ પણ હું વાત કરી ચૂક્યો છું, પણ આજે મારે કમ્બાઈનમાં બધી આખી ચણાની છેલ્લી ટ્રીટમેન્ટની વાત કરીશું. તો 0-0-50 એક પંપની અંદર 100 ગ્રામ, અને તેની સાથે મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટ, અહીંયા બોટલ સાથેનો ફોટો બતાવું છું, એક પંપની અંદર 50 ml.
હવે ઘણી વખત ઘણાને આ ખોરાક જે છે દાખલા તરીકે પોપટા ભરાવદાર કરવા માટે 0050ના કોમ્બિનેશનમાં બોરોન પણ મિત્રો ઉપયોગ કરી શકાય. તો બોરોન 20% વાળું જે છે એ ખાસ કરીને 15 થી 20 ગ્રામ, તો 0050 અને બોરોનનું અલગ દ્રાવણ બનાવી અને એનું મિક્સ કરીને પણ આપણે સારો છંટકાવ મિત્રો કરવાનો છે. આ ભૂલાય નહીં. તમારા ચણાની જે આજ હાલની પરિસ્થિતિ છે અને અમુક જગ્યાએ ખૂબ સારા ચણા છે, ઘણા ખેડૂત મિત્રોના અમને અભિપ્રાય મળતા હોય સોશિયલ મીડિયાના માધ્યમથી, ખૂબ સારા એક છોડની અંદર તમે આની અંદર ખાલી ગણો, એક જ ડાળીનો મેં અહીં ફોટો તમને અહીંયા વિડીયોની અંદર બતાવું છું. 2, 4, 6, 8, 10, 12, 14 થી 15 પોપટા એક ડાળીમાં છે. આવી લગભગ 8 થી 10 ડાળીઓ હોય તો 130 થી લઈને 150 પોપટા એક છોડની અંદર ઘણી સારી વેરાયટીઓમાં છે. આ તમારા ખેડૂતના જે અભિપ્રાયો કોમેન્ટની અંદર અમારી વિડીયોની અંદર આવતા હોય એના આધારે કહું છું. એટલે સારું છે. તો હવે આ પોપટા ખાલી ન રહી જાય એના માટે 0050 પ્લસ બોરોન અથવા 0050 પ્લસ મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટ 50 ml અને 100 ગ્રામ 0050 એનો ડોઝ છેલ્લા બસ્તાની અંદર એક મારવાનો છે. એટલે આપણા ચણા કમ્પ્લીટલી પાકી જશે. બીજી પરિસ્થિતિ એવી છે કે જ્યાં ચણા નાના છે, 60-65 દિવસના છે, ઘણી વખત પોપટા પણ આવ્યા, ફૂલ પણ કૂટશે, પણ તું નીચેથી ચણા સુકાઈ જાય છે, આ મૂળિયા સડી જાય, ઉપરથી ચણા સુકાતા જાય, ખળિયું પડે. 3 નંબર વેરાયટી જેવી ખાસ 3 નંબરમાં, તો એના માટે મિત્રો અગાઉ પણ મેં એક ફૂગનાશકની ભલામણ કરી હતી, થાયોફિનેટ મિથાઇલ અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ. આ બેમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવાને 250 થી 300 ગ્રામ લેખે 16 ગુઠાના વીઘામાં પીએચ સાથે આપવાનું છે અથવા તો ડ્રેન્ચિંગના ફોર્મમાં આપવાનું છે. અને ઉપરથી એક સ્પ્રે સારી ફૂગનાશક દવાનો, કારણ કે ઉપરના ફૂગજન્ય જે રોગો છે, એસ્કોસાઇટા બ્લાઇટ હોય, પાનની અંદરના જે ફૂગજન્ય રોગો હોય, મૂળની અંદર આ રહેલો વિલ્ટ ફ્યુઝેરિયમ નામની ફૂગથી થતો આ રોગ હોય, તો એના માટે ઉપરથી કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ અથવા મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ અથવા તો એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ એક પંપની અંદર 30 ml નાખીને ઉપરથી છંટકાવ કર્યો. આ ફૂગજન્ય રોગોનો સફાયો ચણાના પાકની અંદરથી થઈ જાય છે. ત્રીજી જે પરિસ્થિતિ ઘણી વખત પેદા થતી હોય, અને ખાસ કરીને મિત્રો એ જે પરિસ્થિતિ પેદા થતી હોય એ ખાસ આ પ્રકારના જે છોડની અંદર તમે જોવો છો, આ પ્રકારના જાંબુડિયા પાન, તમને ક્લિયર આમાં અમુક તો પોપટાની અંદર પણ જાંબુડિયા કલરનું થઈ જતું હોય. તો જાંબુડિયા કલરના પાન થવા પાછળ ઘણી વખત પિયત જવાબદાર હોય છે. વધારે પડતો ભેજ અથવા તો પહેલું પિયત આપીને પછી ખૂબ ખેંચાવીને પિયત આપ્યું હોય અને સતત 1-2 પિયત ઉપર આપીએ તો આ પ્રકારની પરિસ્થિતિ છોડ ખોરાક ન લઈ શકે અને મૂળ ઉપર રહેતા હોય. ઘણી વખત ચણાના મૂળ ઊંડા મૂળ જઈ અને ખોરાક લેવા જોઈએ, કારણ કે આને સોટી મૂળ હોય છે. તંતુ મૂળનો વિકાસ જો વ્યવસ્થિત થયો હોય તો એ ખોરાક સારો બનાવી શકે અને ઉપરના જે એને ફાલ છે એને પોષણ આપી શકે. એટલા માટે ખાસ આ પ્રકારના જાંબુડિયા પાન હોય ને અગાઉ પણ આપણે ભલામણ કરી હતી, ફોસ્ફરસની ઉણપ નિવારવા માટે ઝીંકની ઉણપ હોઈ શકે તો 05234 પ્લસ સિલેટેડ ઝીંક 12% અથવા 39.5% ઝીંક ઓક્સાઇડ એનો પણ સ્પ્રે મારવાની અગાઉ ભલામણ કરી હતી. તો 05234 પ્લસ બોરોન પ્લસ ઝીંક નો સ્પ્રે આની અંદર પણ લઈ શકાય, જેને નાની અવસ્થામાં છે જાંબુડિયા પાન છે. પણ મિત્રો એક માર્ક કરવાનું છે, ઘણા બધા મેં ખેડૂત મિત્રોને જ્યારે પ્રશ્ન પૂછતા હોય અથવા ફોન દ્વારા વાત કરતા હોય તો આખા ખેતરમાં 5-10 પ્રકારના આવા છોડ હોય ને આખા 10 વીઘા 8 વીઘા કે 5 વીઘાની અંદર ડોઝ મારતા હોય, તો આ કરવાની જરૂર નથી. તમારા ખેતરની અંદર કેટલાક છોડ આવા પ્રકારના છે, શેઢે છે, પછાટના ભાગે છે, જ્યાં પાણી વધારે ભરાણું ત્યાં છે, અમુક વેરાયટીની અંદર છે, તો એ થોડુંક માર્ક કરો, ખોટો ખર્ચો નહીં કરતા. અને જ્યાં પાકટ અવસ્થા આવી ગયા, 80% પોપટા થઈ ગયા, એને કોઈ ડોઝ મારવાનું નથી. કોઈ પણ માર્કેટની અંદર પ્રચાર એવો કરતા હોય કે આ ડોઝ મારો, આનાથી આમ થઈ જાય, 20-25-30 દિવસમાં નીકળી જાય, તો એને કોઈ ડોઝની જરૂર નથી. અથવા તમે જ્યારે ઉપરથી આ પ્રકારના 05234 બોરોન ઝીંક આ પ્રકારના અથવા મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ જેવા ખાતરો છાંટશો તો હું ગેરંટીથી કહું છું કે આ પ્રશ્નનું સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે. હા, પણ પિયત વધે ઘટવું, જમીનનો પ્રત, નાઇટ્રોજનવાળા ખાતરોનો અતિરેક ઉપયોગ, વાદળછાયું વાતાવરણની અંદરના ફેરફારો એ પણ આ પાકની અંદર અસર કરતા હોય. તો આજના જે આ વિડીયોની અંદર ચણાના પાકની અંદર છેલ્લી માવજત, અને ખાસ કરીને હું તો એમ કહું છું કે 80 દિવસની છેલ્લી માવજતની આજે આપણે અલગ અલગ સ્ટેપમાં વાત કરીએ. એમાં સૌથી મહત્વનું અને અગત્યનું મેં જે તમને કીધું એ ખાસ આ પોપટા ફરી એકવાર બતાવું છું, આ હાર બંધ કે આ પોપટો છે એ આમ તોડો તો આ પોપટાની અંદર ત્યાં કમ્પ્લીટલી દાણા તમે જોઈ રહ્યા છો કે આની અંદર 3 દાણા, ઘણી વખત 2 દાણા હોય છે મોટા ભાગે, અથવા 1 દાણો રહેતો હોય, સિંગલ રહેતો હોય, પણ આની અંદરથી આ 3 દાણા, 1 અને આ 2, 3 દાણા ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. આ રીતના તમે પોપટાને જ્યારે દબાવો અને ભરાવદાર જો થઈ જતો હોય એ કરવા માટે આપણે છેલ્લો ડોઝ મેં કીધું એમ ભૂલાય નહીં, 0050 એની સાથે મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન આ ડોઝ મારી અને આ છેણાનો દાણો છે એને બહુ વ્યવસ્થિત રીતે ભરાવદાર કરવાનો છે. આમ દબાવો તો એ વજન વધારશે, સળકાટ વધારશે,
0050 છટા એટલે સલ્ફર અને પોટાશનો ભાગ આવે તો એ ખૂબ કામ કરશે. બીજું પિયત આપતા હોય તો ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય કે પિયત સાથે શું આપી શકાય. મેં કીધું એમ, જો તમને એવું લાગે કે મારા શેણા 60-70 દિવસના છે, હજી ઊભા રહે એમ છે, તો એની પિયતની અંદર ફૂગનાશક દવાઓ સુકારાને અટકાવવા માટે આપી શકાય. ઘણી વખત સલ્ફરનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય. સલ્ફર એન્ટી ફંગલ તરીકે કામ કરાવીને પણ સલ્ફર જેવી ફૂગનાશક અને સાથે સાથે એ ન્યુટ્રિયન્ટ બેઝ પણ કામ કરશે તો એનો પણ ઉપયોગ કરી શકાય. પણ ઉપરથી જે આ ડોઝ છે એ ખૂબ મહત્વનો અગત્યનો છે, કારણ કે પાંદડામાં રહેલો ખોરાક એના પોપટામાં અને દાણામાં જાય એ આપણે હવે છેલ્લું કામ કરવાનું છે. એટલે 0050, બોરોન, કેલ્શિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ આ ડોઝ ભૂલાય નહીં. તમારા છેણા હું ગેરંટીથી કહું છું, 16 ગુઠાના વીઘે 20 મણ થતા હોય તો 22 થાય, 18 થતા હોય તો 20 થાય, 16 થતા હોય તો 18 થાય. 2 થી 3 મણનો ગેપ એટલે તમે પૈસામાં ગણતરી કરજો કે આગળના બધા ડોઝનું પરિણામ તો જ મળશે. ઘણા મિત્રો કે અમે તમે કીધું એમ 19 12 61 ને 052 33 બોરોન ને બધું માર્યું, પણ સાહેબ છેલ્લે છેણા તો ઉતર્યા અમારે 15 મણ જ. પણ મિત્રો છેલ્લે જે હવે હાવ છેલ્લી અવસ્થા અત્યાર સુધીની 60-70 દિવસની કાળજી, એટલી કાળજી નથી લેવાની. આ છેલ્લો ડોઝ મારવાનો છે, કાળજીપૂર્વક આ છેલ્લો ડોઝ મારી દેજો, ખૂબ સારું ઉત્પાદન લઈ શકશું. તો મિત્રો આજના વિડીયોની અંદર આ જ માહિતી આપવાની હતી. ફરી પાછા મળશું ટૂંક સમયની અંદર એક નવા વિષય સાથે, ખેતીના નવા પાકની એક સમસ્યા સાથે અને સમસ્યાની સાથે એના સમાધાન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.